100% રેટ્રો સ્ટેશન FM 95 રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા અને વાચિકમમાં આપના માટે વાંચી રહી છું શ્રી ગૌરી શંકર ગોવર્ધન રામ જોશી એટલે કે શ્રી ધૂમકેતુની ટૂંકી વાર્તા પોસ્ટ ઓફિસ. આ વાર્તા વિશે ઘણું બોલાયું છે, ઘણું લખાયું છે, પણ જો એની સિદ્ધિ વિશેની વાત કરું તો અમેરિકામાં પ્રકાશિત થતું સ્ટોરીઝ ફ્રોમ મેની લેન્ડ્સમાં તણખા મંડળ 1 માંથી આ વાર્તા એટલે કે પોસ્ટ ઓફિસને સ્થાન મળ્યું છે અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ 10 ટેલ નામની શ્રેષ્ઠ પસંદ કરેલી 10 વાર્તામાં આ પોસ્ટ ઓફિસનું સ્થાન છે, જે આપના માટે હું આજે વાંચવા જઈ રહી છું. વાર્તા કંઈક આ પ્રમાણે છે. પાછલી રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ઝભ્ભાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ, કોઈક વહેલા ઉઠનારા પગરખાનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર, એ સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિંદ્રામાં ઘોરતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બની હતી. કહે નહીં છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રુજતો ને શાંત રીતે ડગમગ ચાલતો હતો. શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો. સડકની એક બાજુ ઝાડોની હાર હતી ને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે શીમણી બનતી હતી. પવન સોંસરવો નીકળી જતો હતો ને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી પર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું ને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો. ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈને આનંદ પામ્યો. એક કમાન પર એક જરી પુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા, પોસ્ટ ઓફિસ. ડોસો ઓફિસની બહાર પડથાર પર બેઠો. અંદરથી કંઈક ચોક્કસ અવાજ આવતો નહોતો, પણ 2-4 જણા કામમાં હોય તેમ વ્યવહારિક ગુસપુસ થતી હતી. આમ આ વાર્તા એક ઘરડા ડોસાની આસપાસ છે. ડોસો શિયાળાની ઠંડી અને કાતિલ રાતે પોસ્ટ ઓફિસ તરફ જવા નીકળ્યો છે અને અંતે એ પોસ્ટ ઓફિસે પહોંચે છે પણ ખરો. અને પોસ્ટ ઓફિસ પર પહોંચી ઓફિસની બહાર પડથાર પર બેસે છે. એવું તે શું ખાસ કામ હશે આ ડોસાને કે એ આટલી કડકડતી ઠંડીમાં પણ પોસ્ટ ઓફિસ પહોંચ્યો? જાણો આગળ વાચિકમમાં, જ્યાં આપના માટે હું વાંચી રહી છું શ્રી ધૂમકેતુની ટૂંકી વાર્તા પોસ્ટ ઓફિસ. સ્ટે ટ્યુન ટુ FM 95 રેડિયો 1. તમારી સાથે હું છું પૂજા, 100% રેટ્રો સ્ટેશન પર. 100% રેટ્રો સ્ટેશન FM 95 રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા અને વાચિકમમાં આજે આપના માટે વાંચી રહી છું શ્રી ધૂમકેતુની વિશ્વ પ્રસિદ્ધ વાર્તા, જેનું નામ છે પોસ્ટ ઓફિસ. આ વાર્તામાં અત્યાર સુધી આપણે જોયું કે ઠંડીની કડકડતી રાતે એક ડોસો પોતાની જૂની ડાંગના ટેકે શહેરની મધ્યમાંથી આગળ વધે છે અને અંતે પોસ્ટ ઓફિસ સુધી પહોંચે છે. પોસ્ટ ઓફિસ સુધી પહોંચીને ડોસો ઓફિસની બહાર પડથાર પર બેસે છે. હવે આગળ. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ, અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો પણ પાછો શાંત બનીને બેઠો. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યા હતા. અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા.
કારકુન અંગ્રેજી કાગળના સરનામા બોલી બોલી ને પોસ્ટમેન તરફ નાખતો જતો હતો. કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, દિવાન સાહેબ, લાઇબ્રેરિયન, એમ એક પછી એક અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટા બંધ કાગળો ફેંકી જતો હતો. એવામાં અંદરથી એક મશ્કરી ભર્યો અવાજ આવ્યો, કોચમેન અલી ડોસા. વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો, શ્રદ્ધાથી આકાશ સામે જોયું ને આગળ વધ્યો અને બારણા પર હાથ મૂક્યો. ગોકળભાઈ? કોણ? કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ના, હું આવ્યો છું. જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું. સાહેબ, આ એક ગાંડો ડોસો છે. એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કો ખાય છે. કારકુને આ શબ્દો પોસ્ટમાસ્ટરને કહ્યા. ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો. 5 વર્ષ થયા એ જગ્યાએ બેસવાનો એને અભ્યાસ હતો. આમ અલી ડોસો કદાચ દરરોજ અહીંયા પોતાના એક કાગળ માટે ધક્કો ખાઈ રહ્યો છે અને 5 વર્ષથી આ એનો નિત્યક્રમ બની ગયો છે. એવો તે કયો કાગળ હશે કે જેના માટે આ ડોસો 5 વર્ષથી દરરોજ પોસ્ટ ઓફિસ પર આવી રહ્યો છે? અને એ હદ સુધી કે હવે પોસ્ટ ઓફિસમાં કામ કરતા લોકો કોચમેન અલી ડોસાની મશ્કરી ઉડાડતા એમના નામને ખાલી જ સાથ દે છે અને પછી એમની મશ્કરી ઉડાવે છે. અલી ડોસાને એવો તે કયો કાગળ જોઈએ છે તે જાણો આગળ વાચિકમમાં. ધૂમકેતુની વાર્તા પોસ્ટ ઓફિસમાં. ઓનલી ઓન FM 95 રેડિયો 1, 100% રેટ્રો. FM 95 રેડિયો 1 ટ્યુન ઇન કર્યું છે તમે. તમારી સાથે હું છું પૂજા અને આપના માટે આજે વાંચી રહી છું શ્રી ધૂમકેતુની ટૂંકી વાર્તા પોસ્ટ ઓફિસ. આ વાર્તામાં અત્યાર સુધી આપણે જોયું કે કોચમેન અલી ડોસા નામનો એક વૃદ્ધ માણસ છેલ્લા 5 વર્ષથી દરરોજ કોઈ પણ વાતાવરણમાં સવારના પહોરમાં પોસ્ટ ઓફિસ આવીને બેસે છે. એનો આ નિત્યક્રમ એટલો તો ચોક્કસ છે કે હવે પોસ્ટ ઓફિસમાં કામ કરતા લોકો પણ અલી ડોસાને ઓળખી ગયા છે અને ઘણીવાર તો એમની મજાક પણ ઉડાવી લે છે. હવે જોઈએ આગળ વાર્તામાં શું થાય છે. અલી મૂળ હોશિયાર શિકારી હતો. પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો કે હંમેશા જેમ અફીણીને અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબરચિત્રા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત જ તેના હાથમાં તેતર આવી જ પડ્યું હોય. એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી. આસપાસના સૂકા અને પીળા કાસડાના કે રાપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરીને બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા પણ જુદા ના પાડી શકતા. આગળ વધી જતા ને સસલું બચી જતું. પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પળે તે રહેતું નહીં. વળી ક્યારેક અલી મચ્છીમારીનો મિત્ર પણ બની જતો. પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી, તેથી તે પંજાબ તરફ એની સાથે ગઈ હતી અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લા 5 વર્ષ થયા કાંઈ સમાચાર નહીં. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પહેલા તો એ તેતરના બચ્ચાને આકુળ વ્યાકુળ દોડતા જોઈને હસતો. આ એનો શિકારનો આનંદ હતો. શિકારનો રસ એની નસે નસમાં ઉતરી ગયો હતો. પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેને જિંદગીમાં એકલતા લાગી. તે દાડાથી અલી શિકારે જતા શિકાર ભૂલી ગયો. સ્થિતિ દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા ખેતર જોઈ રહ્યો. એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ છે. પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયા ફાટ રોયો. ત્યાર પછી હંમેશા સવારમાં 4 બજે ઉઠી ને પોસ્ટ ઓફિસે આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે.
એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશા ભર્યા ઉલ્લાસના તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસ આવીને બેસતો. આમ અલી પોતાની વહાલસોઈ દીકરીના એક કાગળ માટે, એના એક સમાચાર માટે છેલ્લા 5 વર્ષથી દરરોજ આ પોસ્ટ ઓફિસે આવીને બેસે છે. તો શું ખરેખર અલીની દીકરીનો કાગળ આવે છે? જો આવે છે તો શું થાય છે? જાણો વાચિકમમાં. આવતીકાલે સાંભળવાનું ચૂકતા નહીં. 3 થી 4 મારી એટલે કે પૂજાની સાથે શ્રી ધૂમકેતુની ખૂબ જાણીતી ટૂંકી વાર્તા પોસ્ટ ઓફિસ. ઓનલી ઓન FM 95 રેડિયો 1, 100% રેટ્રો.